કેવું મમ્મી મજામાં? તમે આવી તો વોક કરતા હતા ટ્રેલ ઉપર અને અમે શું જોયું રસ્તામાં બતાવું તમે બધાને. તો આ એક એપલનું ઝાડ છે. જો ઘરના લોકો જોતા હોય તો આને ફોન જરૂર કરજો. હેલો, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. હમણાં સવારના વાગી ગયા છે 10:30 અને હમણાં અમે લોકો જઈ રહ્યા છે બહાર. આજે અમે લોકો જઈ રહ્યા છીએ ડંકન્સ કહું જે હેલિફેક્સથી છે ઓલમોસ્ટ 25 મિનિટ્સના ડિસ્ટન્સ ઉપર અમારા ઘરથી. બહારનો વેધરની વાત કરીએ તો આજે ટોટલી ક્લાઉડી વેધર છે. હવે અહીંયાથી અમે જઈશું સીધા ડંકન્સ કહો 25 મિનિટ્સ 25 ઇઝ અરાઉન્ડ મિનિટ્સનો ડિસ્ટન્સ છે. અને હમણાં દીપાલી વાત કરી જઈ રહી છે મારી મમ્મી જોડે. જેવો તમે જોઈ શકો છો ઇન્ડિયાથી મારી મમ્મી ફોન ઉપર છે. કેવું મમ્મી મજામાં? હા એ ફાઇન છે ભાઈ, મજામાં છે. હા એને મારા મમ્મીને બહુ શોખ છે વ્લોગનો ભાઈ. તો ફ્યુચરમાં કદાચ મારી મમ્મી પણ વ્લોગ ઉતારી શકે છે. પપ્પા અને મારો ભાઈ તો કદાચ બહાર છે પણ મમ્મી અવેલેબલ છે હમણાં. હા જેવું કીધું. હા મમ્મીએ કીધું તેમ અમે બ્લોગ નવા સ્ટાર્ટ કર્યા છે. આજે વાત કરીએ તો આજે કોઈ ડિફરન્ટ કાર છે અમારી પાસે. અમારી જૂની કારનું શું થયું તે આપણે ટૂંક સમયમાં જણાવશું, પણ હાલમાં અમારી પાસે એસયુવી છે. તો બન્યા રહો બ્લોગમાં, હું તમને ડંકન્સ કહું છે ડિટેલ ત્યાં પહોંચીને બતાવીશ. ઓકે, તો ફાઇનલી અમે આવી ગયા છે ડંકન્સ કહો ટ્રેલ. વાત કરીએ ટ્રાફિકની તો ઘણી એવી ગાડીઓ તમને જોવા મળશે. આ 1 2 3, આ અમારી ગાડી 4 5 6 7 અને આગળ પણ ઘણી એવી ગાડીઓ પાર્ક છે. જો તમે ડંકમ આવો છો તો અહીંયા ગાડી પાર્ક કરી અને અહીંયાથી નીચેથી એક ટ્રેલ જાય છે. તમારે વોક કરી અને જે તમને સીધા દરિયા કિનારે લઈ જશે. આ બેન આજે બહુ જ ફોર્મમાં છે, સૌથી આગળ ચાલે છે. છત્રી પણ લઈ લીધી છે. સો ડંકન કહની વાત કરીએ તો આ એક કોસ્ટલ ટ્રેલ છે જેનો ટોટલ ડિસ્ટન્સ છે 8 કિલોમીટર, જે તમને દરિયા કિનારાથી પથ્થરો, માઉન્ટેન વ્યૂઝ ને ઘણું બધું એવું આપશે. તો તમે અહીંયા આવો છો તો પ્રોપર શૂઝ, રેઇનવેર પહેરીને આવો, કેમ કે અહીંયા ઘણી ટાઈમ પર વરસાદ હોય છે, મળ હોય છે, તો એ પ્રમાણેના શૂઝ અને કપડાં પહેરીને આવવાની તૈયારી રાખવી. તમે આવી તો વોક કરતા હતા ટ્રેલ ઉપર અને અમે શું જોયું રસ્તામાં બતાવું તમે બધાને. તો આ એક એપલનું ઝાડ છે જે તમે જોઈ શકો છો. આવી રીતે કેનેડામાં તમને ઘણા એવા એરિયામાં એપલ રોડ ઉપર જોવા મળશે. હજુ નાના છે, મોસ્ટ ઓફલી સપ્ટેમ્બર સુધીમાં મોટા થઈ જશે રેડ, પણ કંઈક આવું છે. અહીંયાથી તમે તોડીને ખાઈ શકો છો. અહીંયાથી ટ્રેલ સ્ટાર્ટ થાય છે, તો હમણાં સ્ટ્રેટ નથી જવાનું. સ્ટ્રેટ એક પ્રાઇવેટ પ્રોપર્ટી છે, પણ અહીંયાથી રાઈટ થોડા ડિસ્ટન્સ પહેલાં તમને એકદમ સાંકડો એવો રસ્તો મળી જશે. ત્યાંથી તમારે અંદર જવાનું છે, જે તમને ડંકન કહની ટ્રેલમાં લઈ જશે. તો કંઈક આવું છે, ઝાડી ઝાખરામાંથી જવાનું છે અને નીચે છે કીચડ, એટલે બહુ ધ્યાનથી ચાલવું પડશે. અહીંયા સાચવીને ચાલવું પડે છે આ રોડ ઉપર, કેમ કે જો પડ્યા તો તમને વાગવાની શક્યતા પૂરેપૂરી છે, કેમ કે આખો રોડ પથ્થર જ છે ગમે તેમ ઉપર નીચે. એટલા માટે હમણાં બહુ સાંકડો રસ્તો છે. અહીંયા આગળ જતાં બહુ ફાઇન એવું આવે છે વ્યૂ ને એવું, ને રોડ પણ એકદમ ખુલી જશે આગળ જતાં. અહીંયા બ્લુબેરીઝ છે અને આને અહીંયા બ્લુબેરીઝનું છોડ મળી ગયો છે જે જંગલમાં ઉગેલી છે. આ બ્લુબેરીઝ છે, પેલા વાળી શ્યોર નથી, બટ ધીસ ઇઝ બ્લુબેરી. હા, પણ આપણે ઘરે હમણાં બહુ જ બધી છે. અમે હમણાં ઘણી બધી બ્લુબેરી લાસ્ટ વીક પિકઅપ કરીને આવ્યા, ઘણી એવી પિકઅપ કરી હતી. તો ગમે તે છોડને મતલબ અડી બી ના શકાય. હા, એલર્જીસ કેવું થઈ શકે છે, એટલે ગમે તે વસ્તુને અડવી નહીં, જો તમને એને પૂરેપૂરું જ્ઞાન ના હોય તો. પણ આવો કંઈક રસ્તો છે પથ્થરવાળો, બહુ સાચવીને ચાલવું પડે. તો આવી ગયા છે ફાઇનલી દરિયા કિનારે. શું કેવું છે? કશું કેવું નહીં, ધ્યાન આપવું પડે ચાલવામાં. તો આવો કઈ રસ્તો છે, પણ તમને અહીંયાનો નજારો બતાવું. અહીંયા એકદમ ખાઈ જેવો એરિયા છે, જ્યાં તમને દરિયાના મોજા ઉછળતા જોવા મળશે.
અને બહુ અને જ ડેન્જર. બહુ ડેન્જર રોડ છે. અહીંયાથી એકદમ સિંગલ પટ્ટી રોડ છે. તમે અહીંયાથી સ્ટ્રેટ જઈ શકો છો આમ, અથવા તમે અહીંયાના ખૂણે ખૂણે જઈને આગળ પણ જઈ શકો છો. આમ ગયા હતા, હા, લાસ્ટ ટાઈમ અમે આ રોડ ઉપર ગયા હતા. પણ હવે અહીંયા આ ચૂઝ કરશું. જોઈએ, આ રોડ પર જ જવાની ટ્રાય કરશું, કેમ કે ત્યાં સારો એવો વ્યૂ મળે છે. નીચે મસ્ત બ્લુ પાણી છે. ઊંડું છે એટલે અહીંયા સ્વિમ કરવાની ટ્રાય ન કરવી. કોઈ પણ ખતરો લેવો નહીં અહીંયા. શાંતિથી કોરે કોરે અહીંયાથી નીકળી જવું બહાર. જેવી રીતે આ બેન જાય છે ફટાફટ. ત્યાં ધીરા હતા, પણ અહીંયા એના ફોર્મમાં ફાસમ ફાસ. પટરી થી થોડી. તો આવું છે, અમે એકદમ કિનારે કિનારે જઈશું અને નીચે છે દરિયો. બહુ અજીબ સ્મેલ આવે દરિયા કિનારે. ઘરે મૂકી નાખું. હા, वो કંઈક વ્યૂ છે, ઓપન સી એકદમ અહીંયા. જોઈને ચાલવું પડે છે પથ્થર ઉપર. કીધું તેમ તમે જઈને પગ સહેજ પણ સ્લીપ થયો તો વાગી જશે. તો તમે આ પથ્થર ઉપરથી બી જઈ શકો છો, અથવા અહીંયાથી એક નાની એવી પગદંડી જેવી બનાવી છે કે તમે ચાલીને આરામથી આગળ વધી શકો છો. પણ જોઈએ, અમે મોસ્ટ ઓફલી આ જ રસ્તે જઈશું. લાસ્ટ ટાઈમ પણ આ જ રસ્તે ગયા હતા, કેમ કે અહીં તમે દરિયા કિનારાનો વ્યૂ જોતા જોતા જઈ શકો છો. અમે ટ્રેક ચાલુ કર્યું તો આ ઘર પાસેથી, એનાથી પણ આગળથી જે પાર્કિંગ તો એનાથી પણ આગળ છે, જે કંઈક 201 મીટર દૂર હતું પાર્કિંગ. એ ક્રોસ કરીને પછી અહીંયાથી આ ઘર દેખાય તેની ટ્રેલ સ્ટાર્ટ કરી. આખા જંગલમાંથી આવીને આ પથરા પર ચાલી અને કંઈક અહીંયા પહોંચી ગયા છે. દરિયાના મોજા બહુ ઉપર છે, કેમ કે વેધર એવું છે ક્લાઉડી. વરસાદ પડી શકે છે ગમે ત્યારે. હેલિફેક્સમાં રહેવાનું મેઇન કારણ પણ એ જ છે કે અહીંયા દરિયો છે, એટલાન્ટિક ઓશન લાગે છે. એટલા માટે અમને ગમે છે અહીંયા હેલિફેક્સમાં રહેવાનું. તો એકદમ દરિયાના કિનારે હું આવી ગયો છું. આ એક પથ્થર ઉપર ઊભો છું. હા, હજુ તો રસ્તો જ શોધે છે ક્યાંથી આવું. પણ હું જે સી લાયનની વાત કરતો હતો, તો ત્યાં તમને ઘણી બધી જોવા મળી શકે છે. હું ઝૂમ કરીને બતાવવાની ટ્રાય કરું. હા, રહેજો ત્યાં તમને એના મોડા દેખાશે ઉપર. હા, એ એક તો અહીંયા જ છે. તો આ દરિયા કિનારે તમને સી લાયન પણ જોવા મળશે જો તમે અહીંયા આ ટ્રેલ ઉપર આવો છો તો. મજા આવે છે અહીંયા આવીને. ગરમી થાય છે બહુ. હા, અમને એવું હતું કે ઠંડક હશે આજે, પણ ઘણી એવી ગરમી છે, કેમ કે કદાચ વાદળના લીધે આજે પવન છે જ નહીં એવું લાગે છે. મારા મોઢા પર પણ તમે થોડો પસીનો જેવો દેખાશે. પણ બહુ મજા આવે છે. આ જગ્યા બહુ જ ફાઇન છે. અહીંયા તમે બેસીને તમારા કલાકો જેવો તમે પસાર કરી શકો છો. તમે અહીંયા આવો છો, થોડો ચા નાસ્તો લઈને આવો, બુક રીડિંગ કરી શકો છો, શાંતિથી થોડો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અહીંયા આવીને બેસવા માટેની જગ્યા બહુ જ ફાઇન છે. ઓકે, સો ફાઇનલી 10 મિનિટના રેસ્ટ પછી હવે અમે અહીંયાથી આગળ વધવાનું ડિસાઈડ કર્યું છે. અમારો આજનો ટાર્ગેટ છે કે ત્યાં સુધી અમે જઈએ ઉપર. તમે ટ્રાય કરશો કે આખું ડિસ્ટન્સ કવર કરીને ઉપર જઈએ અને ત્યાં થોડો નાસ્તો એવો કરીશું. પણ જેવી રીતે જોઈ શકો છો કે ફાઇનલી સૂરજ બહાર આવી ગયો છે થોડા ટાઈમ માટે, પણ હમણાં વાદળમાં ઘેરાઈ જશે પાછું. અને દરિયો હજુ તોફાની થતો જાય છે. પણ બહુ ફાઇન જગ્યા છે. હવે પવન વધી રહ્યો છે એટલે થોડી ગરમી ઓછી થશે. પણ હવે તમને ઘણી એવી સી લાયન્સ જોવા મળશે બહાર. આ રીતે તમે જોઈ શકો છો. એવું લાગે છે કે એ લોકો અમને જ જોવે છે કે નવા પ્રાણીઓ કેવી ડોકા બહાર કાઢીને આ સાઈડ જ જોવે છે. એવું લાગે છે કે અહીંયા કંઈક નવા લોકો આવ્યા છે. અહીંયા દરરોજ કેનેડિયન લોકો એ જ આજે ઇન્ડિયન્સ આવ્યા છે એવું કે. પણ અમે હાય 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 હેલો કરીને હવે અમે આગળ વધીશું અમારા ડેસ્ટિનેશન સુધી. તો ચલો બેન, હવે ઊભા થાવ. ચલો. ના 10 મિનિટ આપણે બ્રેક લીધો, હવે આગળ જઈને આરામ બીજો. તો હવે અમે અહીંયાથી આગળ વધીશું. આવો કંઈક છે પથરા, અહીંયાથી બહુ સાચવીને ઉતરવું પડશે. પણ અમારો પ્લાન છે કે અહીંયાથી આગળ જઈએ અને આ રસ્તે કિનારે અમે અહીંયાથી ઉપર જવાનું છે, ઉપર નીચે કરીને. ત્યાંનું અમારું ડેસ્ટિનેશન છે આજનું. તો આવો કંઈક પ્લાન છે. અને ઉપર જઈને અમે નાસ્તો ને એવું લાવ્યા છે, તો આરામથી બેસીને ખાઈશું, થોડી વાર એન્જોય કરીશું અને પાછા અમે રિટર્ન ઘરે. આજનો બસ આટલો પ્લાન છે સેટરડેનું પૂરું. કાલે કંઈક બીજું વિચારીશું, પણ બન્યા રહેવા બ્લોગમાં અને જો આગળ અમે શું શું જોઈએ છે, શું કરીએ છીએ. અને સજેશન પણ આપજો કે નેક્સ્ટ ટાઈમ તમારે શું જોવું છે નવું,
કે તમે ગૂગલ પર સર્ચ કરીને પણ અમને બતાવી શકો છો કે નવા સ્કોશિયામાં એવી કોઈક વસ્તુ છે જે તમે ડિટેલમાં જોવા માંગો છો અને તમે અમને રેકમેન્ડ કરશો તો અમે ત્યાં પણ જઈશું નેક્સ્ટ ટાઈમ માટે. તો બન્યા રહો બ્લોગમાં, આગળ જુઓ અમે ક્યાં ક્યાં જઈએ છીએ. ઓકે, તો થોડું અમે આગળ ચાલ્યા અને સરસ એવી એક વસ્તુ જોવા મળી અમને, જે તમને પણ બતાવું. થોડું ડેન્જરસ છે, શાંતિથી સાંભળજો. એકદમ ડેન્જરસ જગ્યા છે. તો કંઈક આવું છે અહીંયા નીચે, એકદમ ખાઈ જેવું છે. પાણીના લીધે અહીંયા ગેપ થઈ ગઈ છે, એકદમ શાર્પ પથ્થર છે, પણ અહીંયા મોજા પાણી ના આવે અંદર સુધી. અહીંયા એક પથ્થર અટકી ગયો છે વચ્ચોવચ, જે તમે જોઈ શકો છો. પણ હા, પણ અહીંયા આવી રીતે પાણી અંદર આવે છે, પથ્થર અથડાઈ અને એકદમ સાઉન્ડ ક્રિએટ કરે છે. પણ ડેન્જર જગ્યા છે, ત્યાં સુધી બી જવાય બેસવું હોય તો, પણ અમે અવોઇડ કરીશું આજે. લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે અમે ત્યાં બેસીને બીજાની ખાધી હતી, અમને યાદ છે. પણ આવું કંઈક છે. અમે ઘણું ડિસ્ટન્સ આગળ કાપીને આગળ આવી ગયા છે. રસ્તાની વાત કરીએ તો આજુબાજુ ઘાસ છે અને બહુ જ પતલો રસ્તો છે. સારું જગ્યા છે, ફૂલ પેન્ટ પહેર્યું છે. બાકી તો તમને અહીંયા રિએક્શન પણ આવી શકે છે આનું, કે પછી મચ્છર કે એવું કાઢશે, એનું બી ધ્યાન રાખવું પડે. તો ઉપર અમે આવી ગયા છે અને આ ઉપરનો વ્યૂની વાત કરું તો આવો કંઈક વ્યૂ છે. એકદમ નીચે ગ્રીનરી અને અહીંયા છે કંઈક આવો વ્યૂ દરિયાનો. ફરી તડકો નીકળી ગયો છે બહાર, થોડા ટાઈમ માટે એવું લાગી રહ્યું છે, પણ પાછા વાદળ આવવાની પૂરેપૂરી સંભાવના છે, કેમ કે જે રીતે જોઈ શકો છો આ સાઈડથી ડાર્ક વાદળો છે. અહીંયાથી નીકળી ગયા છે આગળના રસ્તે, પણ અહીંનો રસ્તો તમે જુઓ તો ઉબડ ખાબડ ઝાડી ઝાખરામાંથી જવાનું છે. કીચડ છે, મચ્છર છે, પણ આગળ મંજિલ છે. તો આવું કંઈક છે. હજુ ત્યાં જવાનું છે, પણ આમાંથી અંદર અંદર ઉપર નીચે કરીને ત્યાં પહોંચવાનું જગ્યા છે. તમે હજુ ઓન ધ વે જ છે. આવું કંઈક છે. જોશ હજુ પૂરો નથી થયો, થાક્યા નથી, અમે આગળ વધતા રહીશું. અને જુઓ ફટાફટ ફટાફટ જાય છે છત્રી લઈને. પણ હવે વરસાદ તો પડતો નહીં, તો છત્રી કેમ? પડવાનો હોય એવું લાગે છે. હા, વેધર જોઈને તો એવું લાગે છે કે પડે પડે પડે. અને કદાચ બ્લેક બેર કે એવું કંઈક આવી જાય તો મારવા. હા, બ્લેક બેર કે એવું કંઈ આવી જાય તો મારવા માટે સેફટી ફર્સ્ટ. માથું નીચું કરીને જવું પડશે બેન. અહીંયાથી નાનું એવું ઝરણું જાય છે. બધું વરસાદનું પાણી આવું છે કંઈક. અહીંયાથી સીધા નીચે દરિયામાં, કાં પછી અહીંયાથી તમે ઝાડની નીચે તમે જઈ શકો છો. આવો કંઈક અંધારો જેવો થઈ ગયો છે અહીંયા. આવો કંઈક ઝાડવા છે ઉપર. અહીંયાની બેસ્ટ વસ્તુ એ છે કે અહીંયા સાપ નથી, કે કેનેડામાં આ પાર્ટમાં હેલિફેક્સમાં સાપ જોવા તમને નહીં મળે મોસ્ટલી એ જગ્યા પર. એ સૌથી સારામાં સારી વસ્તુ છે. મોસ્કિટોઝની વાત કરે તે પણ ઓછા છે આ બધા એરિયામાં. અમુક પાર્ટમાં હશે જ્યાં તમે કેમ્પિંગમાં ને એવા જ્યાં, પણ જ્યાં કોસ્ટલ એરિયા હશે ને ત્યાં બહુ ઓછા જોવા મળશે તમને. એ તો ફાઇનલી અમે અમારી મંજિલની એકદમ નજીક પહોંચી ગયા છે. બસ હવે એક ચડવાનું છે આ એક ટેકરી. રિસ્કી છે થોડું રિસ્કી છે, થોડું સેફલી જવું પડશે ઉપર ધીરે ધીરે, પણ તમે અહીંયાથી જઈ શકો છો. આ રસ્તો બહુ જ ઝાડી ઝાખરામાંથી અમે આવ્યા છે. આખું ભીનું ભીનું હતું, અંદર મડ હતું, કેમ કે આ વાળો રસ્તો અહીંયાથી પહેલાં અમે આવતા હતા, પણ એ થોડો બંધ છે. આઈ થિંક અમે ત્યાંથી અમે આવ્યા, તમને રસ્તો મળ્યો નહીં, તમે આખું ઓલ ધ વે આખું ફરીને અમે અંદર આવ્યા છે. અને આ મેડમ ચડાશે કે નહીં ચડાય ઉપર? હવે ચડવું તો પડશે જ. બાકી દરિયાનો વ્યૂ તમે એન્જોય કરી શકો છો. સી બર્ડ છે. હા, અહીંયા સી બર્ડ્સ તમે જોઈ શકો છો પાણીમાં. ખબર નહીં, ઠંડુ પાણી છે પણ એ લોકો સર્વાઈવ કરી લે ઇઝીલી. અમે નહીં, અમે સી બર્ડ કહેવાય છે. એ જ. પણ આ ઉપરથી તમે જોઈ શકો છો, બીજા લોકો પણ ઉતરી રહ્યા છે. પણ ઉપરનો વ્યૂ બહુ જ મસ્ત છે. ઉપર અમે તમને બતાવીશું કેવો રહે છે વ્યૂ. બાકી અમારો જોશ તો પહેલાંની જેમ હાઈ જ છે. અમને હમણાં એક કેનેડિયન કપલ મળી ગયું. એમણે અમારા પિક્ચર ક્લિક કર્યા, અમે એમના પિક્ચર ક્લિક કર્યા, થોડો કોન્વર્ઝેશન કરી એમની સાથે. એમણે કીધું કે ત્યાંથી હજુ એક વે છે જ્યાંથી 2 કિલોમીટર્સ તમે જંગલમાંથી આવી શકો છો, કે તમે એ પહેલાં પાર્કિંગમાં પાર્ક કરતા હોય તો, અથવા તમે જે રસ્તે આવ્યા તે રસ્તે પણ તમે આવી શકો છો. એ વાળો ઇઝી રહેશે કેમ કે તમને વ્યૂ ને એવું તમને જોવા મળશે સારો એવો દરિયાનો. હા, પ્લસ સી લાયન્સ જોવા મળશે તમને દરિયામાં, જે આ રસ્તા પર નહીં મળે. તમે એમને કીધું કે તમે આ રસ્તે બેક જાઓ તો તમને જોવા મળશે ને. એ લોકો હવે આ જ રસ્તે જાય છે રિટર્ન. હું થોડો ઉપર આવી ગયો છું. આ રસ્તે ચાલતા ચાલતા
જોઈ શકો છો આ પથ્થર અહીંયા, અને હજુ ચડે છે ધીરે ધીરે કેમ કે ઢળાન છે, સાચવીને ચાલવું પડે. અહીંયા માટીવાળો રસ્તો છે ને અહીંયા પથ્થરવાળો. મચ્છર પણ જોવા મળશે. બાકી હજુ એક કપલ આવે છે ડોગ સાથે. તો ઘણા લોકો અહીંયા વિઝિટ કરતા હોય છે. બેસ્ટ એક્સરસાઇઝ અને એક્ટિવિટી છે કે તમે વીકેન્ડમાં એટલીસ્ટ એકવાર કોઈ ટ્રેલ કમ્પ્લીટ કરો, જે તમારી ફિટનેસ માટે પણ સારી, અને તમે નેચરની વચ્ચે પણ રહી શકો છો. તે જ અમારો પ્લાન છે. મોસ્ટલી અમે વીકેન્ડમાં એક ટ્રેલ તો કમ્પ્લીટ કરીશું, પાછો તો ક્યાંક ફરવા જઈશું. ચલો ચલો, હજુ ચડવાનું છે. થાકી ગયા? અમે છે ક્યાંથી સ્ટાર્ટ કર્યું, ત્યાંથી અહીંયા ઉપર આવ્યા. હજુ ચડવાનું છે ઘણું ઉપર. ઉપર જઈને તમને નજારો બતાવીશ. આવો કંઈક છે ઉપરનો વ્યૂ. તે મસ્ત ડોગ આવ્યો છે વ્હાઈટ કલરનો. વરસાદના છાંટા ચાલુ છે થોડા થોડા. ત્યાં ઘણા લોકો બેઠા છે. અમે આઈ થિંક ત્યાં જઈને બેસીશું. છે વ્યૂ અહીંયાનો ઉપરનો. નીચે દરિયો, પથ્થર, જંગલ, અને અહીંયા છે અમે 2 જણા. અને શેની સાથે છે? ચા. અમે ઉપર લઈને આવ્યા છે ચા, ગરમ ગરમ ચા. નાસ્તો થોડો, જેમાં છે પફ, થોડો કોરો નાસ્તો, અને આટલો સરસ વ્યૂ. શું લાગે છે, કેવી મજા આવે છે અહીંયા? થોડો તડકો નીકળ્યો છે, બટ ચા પીવાની તો એમ જ પણ મજા જ આવે. હા, જે તમે જોઈ શકો છો, ચા તો ગમે તે ટાઈમે તમે આવો, ગુજરાતીઓને ચા મળે એટલે બસ સ્વર્ગ જેવું. ઓકે, સો બપોરના 1:45 વાગી ગયા છે. નાસ્તો કરતા કરતા આખી ટ્રેલ પતાવીને 1:45 બપોરના થઈ ગયા. ચા નાસ્તો થઈ ગયો. અમે લોકો બેઠા હતા અહીંયા, મસ્ત નજારો જોતા જોતા ચા નાસ્તો કર્યો. પબ્લિકની વાત કરીએ તો હમણાં એટલું પબ્લિક નથી. અહીંયા 1 જણ છે, 2 જણા ત્યાંથી રિટર્ન થાય છે, બાકી ઉપર કોઈ છે નહીં. કેવો રહ્યો અનુભવ તમારો? બહુ જ આનંદદાયક. અને આવું જોઈએ ને કે આપણે પાછું? હા, આવું જ જોઈએ. મસ્ટ વિઝિટ. લાઈક તમે અહીંયા પિકનિક જેવું પણ કરી શકો છો, પણ બહુ બધું સ્ટ્રગલ કરીને પિકનિક કરી શકો છો. આ જાય છે અંદર. હું તો નહીં જાઉં, મારા મોજા બગાડવા, પણ આ ઉતરે છે. ઓ, શીપ નીકળી. તમે જુઓ તો કાર્ગો શીપ અહીંયાથી જાય છે, જે હેલિફેક્સ પોર્ટ ઉપરથી નીકળી જશે 100%. જો ઘરના લોકો જોતા હોય તો આને ફોન જરૂર કરજો કે આ છોકરી ક્યાં જાય છે તે દરિયાની અંદર. આ વાળો આવે એવું લાગે છે. એક પથ્થર ને એ જોજે, આ પથ્થર આવશે એવું લાગે છે. ઠંડુ છે. तुमने प्राइवेट हेलीकॉप्टर उड़ा उड़ करे नहीं है. ઝૂમ કરો. હેલિકોપ્ટર વાળો ત્યાંથી ટર્ન થઈને અમને ખાલી હાઈ કહેવા માટે અહીંયાથી આવીને ગયો. પણ હવે ગયો, પણ એ ત્યાંથી અહીંયા આવ્યો, એને હાથ લઈને હાઈ કહીને ગયો. ફાઇનલી પાર્કિંગમાં આવી ગયા છે બહાર. 4.5 કિલોમીટરથી 5 કિલોમીટર જેટલું ચાલ્યા હોઈશું ઉપર નીચે ટેકરીઓ પર. થાકી ગયા બરાબરના. ફૂલ ગરમી છે. આખો તમે જોઈ શકો છો, આખો હું પસીનાવાળો થઈ ગયો છું હમણાં તો. પાણીની પણ પતી ગયું છે મારું ક્યારનું. હવે ગાડીમાં એક બોટલ છે ને બાકી ઘરે જઈને આરામ. ઘરે જઈને મસ્ત ઠંડા પાણીએ શાવર લઈ અને પછી ઘરે આરામ કરતો ફૂલ.
ગયા છે. હારે અમારી ગાડી પાર્ક, જે તમે જોઈ શકો છો. આ એકદમ પૂરેપૂરી થાકેલી છે. અને આવી રહ્યું અમારું બિલ્ડિંગનું એન્ટ્રન્સ. અમારું ઘર છે 5th ફ્લોર પર. તો અમે જઈશું હમણાં ઉપર. થાકની વાત કરીએ તો બરાબર થાકી ગયા, પણ પાણી પીને હવે થોડું હાઇડ્રેટ થઈ ગઈ છે બોડી. ઉપર જઈને ફટાફટ શાવર લઈ થોડો આરામ કરી અને પછી આગળનું પ્લાન કરીશું. થોડી ભીડ છે મેઇન એન્ટ્રન્સ પર, પણ જોઈએ. તો આવો રહ્યો અમારો આજનો મોર્નિંગથી લઈને આફ્ટરનૂનનો સ્કેડ્યુલ. હવે ઇવનિંગમાં જોઈશું આગળ. ફાઇનલી હોમ સ્વીટ હોમ, ઘરે આવી ગયા. હવે ફટાફટ બેગ નાખીને શાવર લેવા ફટાફટ. પણ એની પહેલાં બતાવો અમારો એક રૂમમેટ શું કરે છે. અમને મોસ્ટલી મૂવી જોતો હશે, ઘરે વાત કરતો હશે, કાંઈ ભણતો હશે, પણ જોઈએ એના રૂમમાં જઈને. ઓ માં જી સાથે હોઈ ગયો. સુતા છે. ઓકે એ તો સુતા છે હમણાં. એને આ જો કેવું ફરે છે. हम लोग આવી ગયા છે બહાર. લાસ્ટ આપણે પ્લાન્ટ જોયા હતા, પણ હવે કોકમ્બર અમારી ધીરે ધીરે મોટી થાય છે, જે તમને દેખાય છે. આ ઘણી મોટી, પહેલા સૌથી મોટી આ જ છે આઈ થિંક. સૌથી મોટી આ છે. સેકન્ડ નંબર ઉપર આ રહી, આ બાજુથી આ રહી. આ એક છે અહીંયા. થર્ડ નંબર પર અહીંયા બીજી બે છે. આ લાંબા વાળી છે. આ એક લોંગ વાળી છે. તો ઘણી એવી ક્યુકમ્બર આની અંદર આવશે અમારે. આ લોકોને નીચે ફ્લાવર બધા મુરઝાઈ ગયા ભાઈ. એ લોકોને પાણી આપવું. અને આ છે હેલેપિનો. આ બી આવવાની તૈયારીમાં જ છે. બલ્બ જેવા નીકળી ગયા છે, બહુ બધા છે. સો આવી રીતે ટૂંક સમયમાં. આ છોડ પર 2 વટાણા છે ખાલી, એક આવી રહ્યું અને એક આવી રહ્યું. બાકી ટમેટો તો ગણી ના શકાય, એટલા બધા છે. આ 3 છોડના થઈને 100 ઉપર હશે ટમેટોસ. મરચીમાં કોઈ નથી આવ્યો હે ને પ્રોગ્રેસ? આમાં હજુ કોઈ પ્રોગ્રેસ નથી. આમાં પણ નથી કદાચ. પણ આવું કંઈક છે અમારી બાલ્કનીનો વ્યૂ.